અને ઈ જ અયોધ્યાના રાજામાં મોરધ્વજ રાજા થયા. મોરધ્વજ રાજા એટલા બધા દાતાર હતા, એટલા બધા દાનવીર હતા. અયોધ્યાની વાત આવી ને હરિચંદ્ર રાજાની, એમાં રામ આયા છે. આગળની બધી પેઢીઓ તપાસો, અયોધ્યામાં એકય રાજવી એવો નથી કે એના કઈ ઇતિહાસ ન હોય. અયોધ્યાના રાજમાં મોરધ્વજ રાજા થયા. મોરધ્વજ રાજાને એવું નિયમ હતું કે આંગણે આવે ખાલી હાથે જાવો ન જોઈએ. કોઈ માંગવા આવે એટલે આપી દેવાનું, પછી માથું માંગે તો આપી દેવાનું. અને દાતારીની એટલી બધી ફોરમ ફેલાણી, દેવલોકમાં એની ચર્ચા થવા લાગી કે ભગવાન આયા શું છે કે તો અયોધ્યામાં મોરધ્વજ રાજા છે. એની કીર્તિ ચારે તરફ એટલી ફેલાણી છે કે મોરધ્વજ રાજાનો જય જયકાર થઈ રહ્યો છે. પરમાત્માને મૂળ તમે કઈક કરો એટલે એને કસોટી કરવાની ટેવ પડી છે. કાલે કીધું તું ને, આને ટેવ પડી છે કે આડાવાળા થાવ એટલે કસોટીએ ચડાવી દે. એટલે એમ કીધું કે એટલા બધા દાતાર છે કે હા, ભગવાને કીધું કે હાલો તાર આમાં વાડ ન કરાય, માપી જ લેવાય. ટૂંકમાં તમને વાત કરું હરિચંદ્ર રાજાની વાતમાં મારે, પણ અયોધ્યા આવ્યું ને એટલે મને યાદ આવ્યું. ઈ મોરધ્વજ રાજાની કસોટી કરવા માટે ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક બ્રાહ્મણના રૂપે મૃત્યુલોકમાં ઉતર્યા, સાધુ રૂપે. અને હોનાની હાકળે સિંહ હાવત બાંધીને નીકળ્યા બજારમાં. સાહેબ, હોનાની હાકળે સિંહને બાંધેલો. અને એવો સિંહ કેટલા સમયથી ભૂખ્યો હોય ને એવો સિંહ લઈને આવ્યા. પણ સિંહ તો સિંહ જ કહેવાય ને. અને હોનાની હાકળે બાંધી નીકળ્યા. એ અયોધ્યાની બજારમાં ભગવાન ઉતર્યો નામ હાલતો જાતો ને તો માણસો નાશ ભાગ કરવા માંડ્યા કે એવો બાવો આવ્યો છે, હોનાની હાકળે સિંહ બાંધ્યો છે. કોઈએ દોટ મૂકી મોરધ્વજ રાજાની કચેરીમાં જઈને કીધું, મહારાજ કોઈ એવો સાધુ છે ભકડ ગજાનન અઘોરી જેમ, અને હોનાની હાકળે હાવત બાંધીને આવે છે. આ બધા મનના મારેલા માનવી કોઈથી ડરે ન ડરાયા. બ્રહ્માંડ તૂટી પડે, વિપતુ ગમે એ આવે તો એને ડગે નહીં. ઈ ભક્તોની વાતો છે. દ્વારપાળો ધરવાનો કીધું કાંઈ વાંધો નહીં, મુંજાશો નહીં, આવવા દો. ટૂંકમાં વાત કરું, ભગવાન સિંહ સાથે મોરધ્વજ રાજાની કચેરીમાં આવ્યા. મોરધ્વજ રાજાએ આસન આપ્યું, વિવેક કર્યો અને કીધું બાપજી બોલો, મારા લાયક કઈ સેવા હોય તો કયો. ભગવાને કીધું કે મારે કઈ જોતું નથી. બ્રાહ્મણ રૂપે આવેલા પરમાત્મા કીધું મારે કઈ લેવું નથી, હું તો કઈ માંગવા નીકળ્યો નથી. તો આ 3 દિવસથી મારો સિંહ ભૂખ્યો છે, એવું કઈક આપી દો, મારો સિંહ ધરાઈ જાય. મોરધ્વજ રાજાએ આજ્ઞા કરી સૈનિકોને, જાઓ, સિંહ તો જે મારણ કરીને ખાતો હોય એવું જ હોય ને માસ, એના માટેનું મારણ લઈ આવો. જે મારણ કરીને ખાતો હોય એવું જ હોય ને માસ, એના માટેનું મારણ લઈ આવો. તો ભગવાને કીધું ઉભા રહ્યો, કોકને મારીને આને ખવડાવવાનું દાતારી ન કહેવાય, તો કોકને મારી નાખવાની વાતો છે ને. આ તો મેં એવું સાંભળ્યું છે કે તમારી દાતારી બહુ મોટી છે એટલે આવ્યો છું. મારે એવું કઈ જોતું નથી, હું તો આ હાલ્યો બીજા ગામ જઈને ખવડાવીશ. મોરધ્વજ સમજી ગયા કે આમાં કઈક છે. તો કે પ્રભુ આપ આજ્ઞા કરો, શું કરું? ભગવાને કીધું કે આજ્ઞા શું કરવાની, તારી કીર્તિ એવી છે, તું દાતારી બહુ કરે, દાન બહુ આપે છે, કઈક એવો રસ્તો કર, મારા સિંહને જમાડી દે. ઘણા બધા ઉપાયો કર્યા, પણ એ તો બધું કોકનું પારકું ને. ભગવાને કીધું તારી પાસે હોય ને તારું, તારું કે કઈ તારું શું છે અહીંયા? મોરધ્વજે કીધું ભગવાન મારું તો કઈ છે જ નહીં આ દુનિયાની અંદર. આ કાયા છે એ ભાડાની છે, પણ કદાચ આ જીવ રાજા છે ત્યાં સુધી આ મારી છે, બાકી શું મારું છે? તો એ ભગવાને કીધું તો કોકને હું ગોતે છે, આવી મોટી કાયા લઈને બેઠો છે, આને કાપીને મરીને ખવડાવવા. સાહેબ ઇતિહાસ બોલે, મોરધ્વજ રાજાએ કરવતું મેલી પોતાના અંગને કાપીને હાવદને ખવડાવવા માટે આ માથેથી કરવત આ મુકાણી. ભગવાને કીધું ઉભા રહ્યો, વિચારીને કાપજો અંગને. જો તમારું શરીર કપાય અને એક પણ આંખમાંથી આહુડું પડ્યું ને તો એવું કલ્પાયેલું દાન હું લઈશ નહીં. કેવી કસોટી સાહેબ, તમે કલ્પના તો કરો. પછી તું કે મને પીડા થઈને આમ
તમારે દેવું હોય તો દેજો. આ તો જગત કહે છે કે તમે દાતાર છો એટલે હું આવ્યો છું, મારે કાંઈ જોતું નથી. પણ તમે દાન આપો, પણ જો કરવત ચાલે, અંગ કપાય અને આંખમાંથી એક પણ આહુડું આવે તો એવું કલ્પાયેલું દાન હું લઈશ નહીં. મોરધ્વજ રાજાએ કીધું કાંઈ વાંધો નહીં પ્રભુ, ચિંતા ન કરો. આ બનાવેલું શરીર પરમાત્માનું છે, મારું તો કાંઈ છે નહીં, એનું છે નહીં, લઈ જાય. મને કાંઈ ચિંતા નથી, તમે ચિંતા ન કરો. ટૂંકમાં વાત કરું ને, કરવત મેલાણા સાહેબ મોરધ્વજ રાજાના માથા ઉપર, અને કપાતું કપાતું અંગ હોઠ સુધી આવ્યું ને, તાર જમણી આંખમાંથી ટપક લઈને આહુડું નીકળ્યું સાહેબ. ભગવાન જોઈ ગયા, કીધું કે ભાઈરો, મેં તમને કીધું તું ને કે એક પણ આંસુ આંખમાંથી આવશે તું દાન લઈશ નહીં. હવે તમે રડવા બેઠા તો તમારે ના પાડી દેવી હતી, મારે ક્યાં પરાયણે લેવું છે. અને ત્યારે મોરધ્વજ રાજાએ કીધું પ્રભુ સાંભળો તો ખરા, એ આંસુ મારા દુઃખનું નથી, તમે એનો સ્પર્શ તો કરો. તો ભગવાને કીધું કે શેનું આંસુ છે? મોરધ્વજ રાજાએ કીધું કે મારું અંગ કપાય ને એનું મને દુઃખ નથી, એના આંસુ નથી આ. અને એના કદાચ દુઃખના આંસુ હોય પ્રભુ બે આંખમાંથી નો આવે, મારી જમણી આંખ કેમ રડે છે? ભગવાને કીધું તો એનો મર્મ શું છે કે પ્રભુ આ અંગ કપાય અને સાબડામાં જવાનું, તમારા સિંહને ખવડાવવા માટે મારું ડાબુ અંગ આપવાની મેં તૈયારી કરીને, તો મારું જમણું અંગ રડે છે કે મેં કયા પાપ કર્યા છે, હું આવા પુણ્યશાળી કામમાં મારું હાથ નો આવ્યો, મારું અંગ નો આવ્યું. શરીરનું એક અંગ હોય કપાતું હોય અને સારા પરમારથમાં જતું હોય, ને બીજું અંગ રડતું હોય, એનું એક એક અંગ પરમારથ માટે સાહેબ સર્જાણું હોય ને, ત્યાં મારો હરિ ઉતરે, ત્યાં મારો રામ ઉતરે સાહેબ, ત્યાં મારો પરમાત્મા આવે.